ચેક કરવા આવ્યા કે પસામણા તો આરામથી ઓલીને હુવરાવી હતી એ નહીં, સાગરનો જીવ અહીંયા જ હતો. ઈ જોયું તમે? હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે માલ સામાન ગોઠવવાનું કામ ચાલુ છે અને ભાઈ 2 દિવસથી એટલો થાકોડો લાગ્યો ને, કેમ કે એની વાત ન પૂછો ને. આજે તો ભાઈ ઘરેથી બધા આવે એમ છે, પણ હજી કેટલો સામાન તો બાકી છે ટૂંકમાં ફિટિંગ કરવાનો. તો મેં બધું પેન્ડિંગ રાખ્યું, કેમ કે હવે એકલા થાકી જવાય, કેમ કે હું એક જ હતો. અને ભાઈ હજી તો આ જો આ રૂમમાં અને કેટલું થયું, હોમ ટૂર કરવાનું છે, બધું બાકી જ છે. પણ મેં કીધું એકવાર સામાન સેટ થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય પછી બતાવીએ, કેમ કે જોરદાર છે મકાન છે, ફ્લેટ છે કે જે હોય આપણે તમને ટૂંક સમયમાં ખબર પડી જવાની છે. તો બસ મેં કીધું ચાલો કહી દઈએ. અને આજે બધા આવે છે ઘરેથી, તો એના માટે પણ ઘણું કામ પેન્ડિંગ રહે, કેમ કે આપણી કેપેસિટી હવે નથી, થાકી ગયા. અને બહુ અઘરું લાગે ભાઈ મકાન બદલાવવું એટલે. અને બંસીને વંદુધામ આમ એક ધાર્યું અંતિ થયું, એટલો બધી સામાન હતો. પણ જો કે અહીં મોટું છે લગભગ તો, એટલે કંઈ વાંધો નહીં આવે, તમને બધું બતાવું છું. તો ચાલો ઓલા લોકોની રાહ જોઈએ અને બધું થોડું ઘણું બાકી છે એ બધું હજી શું કહેવાય કે બધું કરી લઈએ. તો શું કરે બધા જોઈએ. અત્યારે વાગ્યા છે ખબર કેટલા? 10 વાગ્યા. અને આજ તો ભાઈ ફૂલ થાકી ગયા, કેમ કે બધું શિફ્ટ કરી લીધું ને. ઓહો માલ સામાન આ બાયુનો પૂરો ન થાય. અને અત્યારે કાકા અલા દિનેશ કાકા, કાકી, મમ્મી, જાગૃતિ બધા આવ્યા. હવે જય શ્રી કૃષ્ણ. શું હાલે? ચેક કરવા આવ્યા કે? હા કેવા છે? પસામણા તો આરામથી શું હાલે જાગૃતિ? જય શ્રી કૃષ્ણ. કેમ ને બાકી શું કઈ મકાન એમ ને? રેડી કાકી શું કઈ મકાન કઈ ઘટે નહીં? પસા હોવાના પ્રોગ્રામ હવે અહીં થઈ જાય. તમારે અહીં આવી જાવ મમ્મી. હા એટલે તો કહું. અને આય જ બોલ્યું કે બાવાળા તો બાવાળા હશે પેલા એવડું મકાન છે. અહીં આવી જતું કે નહીં ઓકે. બાકી રેડી ને? સામાન બામાન કમ્પ્લીટ? એ તો હે જ. એ બામાવાળા છે એ મારા કાકો આવ્યો, મુકેશ કાકા. મુકેશ કાકા શું હાલે? તો દિનેશ કાકા છે, રામસિંહ કાકા છે. રામસિંહ કાકા મજામાં ને? સાગરભાઈ શું હાલે? નહીં એવું નથી મારા વાલા ભાઈ. નહીં એલા ભાઈ બંધ હોય. હા શું કઈ શાંતિ? તો રેડી. હાય એટલે તો ભાઈ અત્યારે આ લોકો મહેમાન તરીકે અહીંયા આવ્યા હતા, પણ એ લોકો એટલી ટાઈમ કરી તમે પાછા ઓહો પોટકાર ઉપર પોટકાર આ લોકો એટલી ટાઈમ કરી ને કે પાછા એને અહીંયા આવ્યા. ઘા હાટું વાર દીધું, પણ અહીં હાટું વારી ને મજા આવી. સિઝનની પહેલી કેરી. ઓહો સાગર મારો ભાઈ એટલી ખાધી. એ હવે તો એ સાગર હેર તો કરો, એમાંથી શીર કરવાની હોય સાગર. હું તને કહે 2 શીર કરવાની હોય. એ ઘા રૂમમાંથી બનશી. હા એ સાગર સાગર તો ભાઈ સાગરની અમે હે ને કેરી, તરબૂચ અને વાગ્યા કેટલા ખબર? મોબાઈલ કેમ કે વાગ્યા લગભગ 2. અત્યારે 2 વાગ્યા રાતના. હા 1:30 જો. તો ભાઈ ખરેખર મજા આવી ગઈ કેરી ને તરબૂચ ખાઈ. સાગર મને તો બહુ ન ભાવે સાગર. હું હે ને ન બહુ કોઈ ખાવ સાગર. આપણે જ કાપે પણ તઈ તમે પકડા. હું એમ કહું મને બહુ કઈ ભાવે જ નહીં.
ઓલીને હુવર આવી હતી ઈ આવી ત્રીજી વાર પાછી આ કેરીની સુગંધ આવી ગઈ. એ શૂટ 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 એ માં એ બાપા ડખા થાય હો આ લોકો હુવર આવીને એની ત્રીજી વાર એને આવી હું ખાવું તારે તો હું ખાવું તારે વેદુ કેરી એ ભગવાન ભગવાન હા ખાઈ લે ખાઈ લે મયુરનું કીધી ગઈ કોઈ ગયો તો મને તો હું જાગૃતિ તો રેવાતી અત્યારે ઈ કોઈ દી નો ખાઈ ભૂઈ ગયા છે હવે હું તો માથું ધોઈને આવી મેં ગાલો હું એકાદ જરી ખાઈ લઉં તારો ફોન કર્યો તો સેકન્ડ ના ભાગમાં બે આયો ઈ કે કેરી 50 રૂપિયાની એક કેરી છે મયુર 1 2 3 ને 4 ખાઈ ગયા. તને કહું સાગર આ કે પેલા કે તરબૂચ છે પછી કે કેરી છે 30 સેકન્ડમાં આવી 30 નો થઈ હું કહું ન મુકાય જરાય ન મુકાય નહીં જો આમ એટલી ખાઈ લીધી થોડીક જ ખાધી મી તો મને તો બહુ ભાવે નહીં તે ખાધી જ નથી મેં થોડીક જ મેં ખાલી ચાખી ખાલી આમ તો દાંતનો આકાર બતાવ્યો આ જોઈ લે આ દાંતના આકાર હે ને આમાં બેહી ગયા મયુર આ બધી તારી છે આ તરબૂચ ને બધુંય તારું હે ખાધું હોય ને એમાં તમને કઈ જોવાય ન મળે ઈ દા ચોખ્ખી ચણક મને એમ તો બહુ ભાવે મેં તો ખાલી ટેસ્ટ કરી કેટલી બહુ મજા આવી બે 100 રૂપિયાનું દેણું થઈ ગયું નીંદરમાંથી ઉઠીને ખાવા આવ્યા નીંદર હો કેમ પણ એમ નહીં સાગરભાઈ પૂર આવે કે હું એમ કહું છો હું આવી ને એટલી વારમાં તેની 2 વાર પૂર આવી દીધી 2 વાર પાછી એ નહીં સાગરનો જીવ અહીંયા જ હતો ઈ જોયું તમે ઈ કે કેરી ખાઈ જાય હતી ભાઈ ગો મને બીજી વાર મોબાઈલ લેવા આવ્યો મોબાઈલ લેવો તો આ કેરી ખાય બીજી વાર લેવા તું ખા મારે ખાવી જ નથી એ ભગવાન અત્યારે કેરી તો એક તો હોય તો હોય નહીં. ખરેખર સાગર કે અત્યારે રીચ લોકોને જ મળે એ નહીં સાગર કે ઓલી હુઈ કે ન હુઈ પણ હવે કે બહાર જવાથી હું 2 વાર મોબાઈલ લેવા આવ્યો હતો મારે આઈપીએલ જોવું એટલે અરે હારું છું વેલો આવ્યો ગયા ઈ કે હવે ખાઈ લે આમાં. સાગર હારું વેલો આવ્યો હતી બાકી હમણાં ગોચલા જ હોત એ ભગવાન ભગવાન તો આ કોની આ કોની એ દાંત જોઈ લે તમારે કોઈ ના હા બંસી ની આ કોની હું રસોડામાં ખાઈને આવી હતી પાછું કોઈ ખાઈ નહીં બોલ બીજું હું ખાઈને ભૂલી જાઉં તો આ ખાઈ જાય કે આ ખાય તમારે ઘેર ભી જવું તો ને આ કેરીની સુગંધ કોઈ ગયા હોત તો કેરી ની ખબર પડી હતી ભાઈ ગા અમે તો ઘર મૂકીને કે કેરી આવું ન કરે એ આવું ન કરે મજા આવી ગઈ પણ ભાઈ ખરેખર તો ભાઈ ચાલો વહેલા સુઈ જઈ અને નેક્સ્ટ વ્લોગ આવવાનો છે ભાઈ મકાનનું મુહૂર્ત કર્યું એ અમારા નવા ઘરનું તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ થેન્ક યુ બધાને